અમે લોકો આજે સેવન સ્કાય પાસે આ મોલ છે, આનું શું નામ છે? રિલાયન્સ શું છે? બ્રાન્ડ ફેક્ટરી છે ના, ફેશન ફેક્ટરી, ફેશન ફેક્ટરી છે. ત્યાં આવ્યા છીએ કે અહીંયા વધારે ક્રાઉડ છે. તમે ક્રાઉડને છે ને એ જો નવું મકાન પરચેસ કરવાના છે તો કયો એરિયા પસંદ કરે છે અને શું કન્સર્ન છે એમના, એ અમે જાણવા માંગીએ છીએ. એક લાઈવ એક્સપેરિમેન્ટ ફોર માય હોમ કરી રહ્યું છે. આપનું નામ શું છે? શિવાંગ ત્રિવેદી. તમે ભુજથી છો? ભુજથી. તમે કેટલા સમયથી ભુજમાં રહ્યો છો? શરૂઆત અહીંયા છીએ, 35 વર્ષ થઈ ગયા છે. તમે મકાન ખરીદવાની સલાહ આપશો કોઈને કે રેન્ટ પર રહેવાની સલાહ? અત્યારે જે પ્રમાણે ભુજની પ્રોપર્ટીના ભાવ છે એ પ્રમાણે જો રેન્ટમાં મળી જાય તો વધારે સારું. એટલે તમે બેસિકલી મુંદ્રાથી છો અને હમણાં કેટલા સમયથી ભુજમાં રહ્યો છો? ભુજમાં લાસ્ટ 1 વર્ષ જ થયું છે, ફેબ્રુઆરીમાં જ રહેવા આવ્યા હતા. તો તમે જો ભુજમાં રહેવા માટે મકાન પસંદ કરો તો કેવું અને કયા એરિયામાં પસંદ કરો? એરિયા છે તો લોકલ ફ્રીક્વન્સી, જાણે કે મારા ફાધર છે એમને કોઈ વ્હીકલ નથી આવતું અને મારી સિસ્ટર છે એને પણ વ્હીકલ નથી આવડતું, તો એ માંડવીથી આવે તો એને નિયર બાય થાય એવી રીતે અમે એક લોકેશન ચૂઝ કર્યો હતો, તે લોકાલિટી વાઇઝ કે જે નજીક પડે. તમને નવું ઘર લેવું હોય તો તમે ક્યાં લ્યો? પાછું ગામમાં જ લ્યો કે બહાર લ્યો? ગામમાં થોડુંક તકલીફ પડે. તો અત્યારે જલ્દી રોકાણ કરવું જોઈએ કે ના વાંધો નહીં, હવે નહીં વધે? ના, અત્યારે રોકાણ કરાય ને તો અત્યારનો ટાઈમ હજી પણ સારો છે. ફોર માય હોમ લોકોના ઘર બનાવવાના અનુભવને ડોક્યુમેન્ટ કરી કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની સાચી સમજણ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે.